everyone on day number 11 of Insights of Homeopathy. So આજે હું વાત કરીશ ઇમ્પોર્ટન્સ ઓફ કેસ ટેકિંગ ઇન હોમિયોપેથી. કે હોમિયોપેથીમાં કેમ આટલું બધું ડિટેલ કેસ ટેકિંગ કરવામાં આવે છે, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ, ડિઝીઝ શું છે? આપણી બોડીમાં એક વાઇટલ ફોર્સ હોય છે જે આપણા માઇન્ડ અને બોડીને એક બેલેન્સમાં રાખે છે, રાઈટ? જ્યાં સુધી માઇન્ડ અને બોડી એક બેલેન્સમાં રહેશે ત્યાં સુધી ડિઝીઝ નહીં થાય. જ્યારે આમાં ઇમ્બેલેન્સ આવશે, ઇમ્બેલેન્સ કઈ રીતે આવશે? કોઈ બી કોઝના લીધે ઇમ્બેલેન્સ આવશે. ઇમ્બેલેન્સના લીધે બોડીમાં બાયોકેમિકલ ચેન્જીસ થાય છે અને એ ફિઝિકલ લેવલ પર એઝ અ ડિઝીઝ એક્સપ્રેસ થાય છે. હવે આ કોઝ અલગ અલગ પ્રકારના હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇમોશનલ કોઝ, ટ્રોમા, હર્ટ, ગુસ્સો આવ્યો, કોઈના ડેથથી શોક લાગ્યો, હર્ટ થયું તમને, આ બધું અલગ અલગ કોઝ છે જે આપણા માઇન્ડને અફેક્ટ કરશે. મેઇનલી આપણું માઇન્ડ આપણા બોડીને કંટ્રોલ કરતું હોય છે, એટલે મેન્ટલ કોઝને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે હોમિયોપેથીમાં. સો યસ, હોમિયોપેથીમાં ઇમોશનલ કોઝને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, એટલે એનું ડિટેલ કેસ ટેકિંગ કરવામાં આવે છે. સેકન્ડલી, પર્સન એઝ અ હોલ સમજવામાં આવે છે કે પર્સનનું નેચર કેવું છે, બિહેવિયર કેવું છે, એને શું ગમે છે, શું નથી ગમતું, શેનાથી ગુસ્સો આવે છે, શેનાથી એ સેન્સિટિવ છે, એ બધું બી જાણવામાં આવે છે. ઇન એડિશન ટુ ફિઝિકલ સિમ્ટમ્સ, કે ફિઝિકલી એને ડિઝીઝ કયા ફોર્મમાં એક્સપ્રેસ થાય છે, શું શું સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે, રાઈટ? સો હોમિયોપેથીમાં એક હોલિસ્ટિક અપ્રોચથી પેશન્ટને સમજવામાં આવે છે, જેમાં એના ઇમોશનલ સિમ્ટમ્સ, મેન્ટલ સિમ્ટમ્સ એઝ વેલ એઝ ફિઝિકલ સિમ્ટમ્સને જાણીને એની કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપવામાં આવે છે, રાઈટ? થેન્ક યુ સો મચ.